નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક પવન, વાદળછાયા વાતાવરણ અને ક્યાંક હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી શકે છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો માટે આ સ્થિતિ મહત્વની છે, કારણ કે પાક કાપણી અને વાવણીના કામ પર તેની સીધી અસર પડી શકે છે। હવામાન વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા, પાકને સુરક્ષિત રાખવા અને ખુલ્લામાં રાખેલી ઉપજને ઢાંકી રાખવાની સલાહ આપી છે। આગામી 2 દિવસ રાજ્ય માટે હવામાનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાત સરકારે રાજ્યમાં નવી વીજ નીતિ અમલમાં મૂકી છે, જેના કારણે સોલર પ્લાન્ટ લગાવનારા લોકોને મોટો ફાયદો થવાની શક્યતા છે। નવી નીતિ મુજબ ઘરેલું અને કૃષિ ક્ષેત્રે સોલર ઉર્જા અપનાવનારને સસ્તી વીજળી, વધારાની વીજળી, ગ્રીડમાં વેચાણની સુવિધા અને લાંબા સમય સુધી સ્થિર દરનો લાભ મળશે। સરકારનો ઉદ્દેશ પરંપરાગત વીજળી પરનો ભાર ઘટાડવાનો અને હરિત ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે। ખાસ કરીને ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે આ નીતિ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ બનશે અને આવનારા સમયમાં રાજ્યને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધારે સુવ્યવસ્થિત બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવા નિયમો અને દંડમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ નવા નિયમો મુજબ હેલ્મેટ વગર વાહન ચલાવવું, સિગ્નલ તોડવું, મોબાઈલ પર વાત કરતા ડ્રાઇવિંગ કરવું અને ખોટી રીતે પાર્કિંગ કરવું જેવા ગુનાઓ પર હવે વધારે કડક દંડ વસૂલવામાં આવશે। ટ્રાફિક પોલીસનું કહેવું છે કે આ નિર્ણય માર્ગ અકસ્માતો ઘટાડવા અને શહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવવા માટે મહત્વનો છે। શહેરના વાહક ચાલકોને નવા નિયમોની માહિતી લઈ નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે, નહીં તો ભારે દંડનો સામનો કરવો પડી શકે છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવતા રાજ્યના ગ્રાહકો અને પશુપાલકો બંને પર તેની અસર જોવા મળી રહી છે। સહકારી દૂધ સંઘો દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ હવે દૂધના ભાવમાં પ્રતિ લીટરે વધારો થશે, જેના કારણે પશુપાલકોના તેમના ઉત્પાદનોમાં યોગ્ય ભાવ મળશે। બીજી તરફ સામાન્ય લોકો માટે દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ થોડી મોંઘી બનશે। દૂધ સંઘોનું કહેવું છે કે પશુ આહાર, દવા અને પરિવહન ખર્ચ વધતા ભાવ વધારો અનિવાર્ય બન્યો હતો। આ નિર્ણયથી રાજ્યના લાખો પશુપાલકોને સીધો લાભ થવાની શક્યતા છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં રજા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। નવા નિર્ણય મુજબ હવે કેટલાક ખાસ પરિસ્થિતિઓમાં કર્મચારીઓને વધારાની અથવા તો લવચીક રજાઓનો લાભ મળશે, તેમજ રજા મંજૂરીની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી શકે છે। સરકારનું કહેવું છે કે આ ફેરફારથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને કામ જીવન સંતુલન સુધરશે। આ નિર્ણયથી રાજ્યના હજારો સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સીધો લાભ થવાની શક્યતા છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાણીની તીવ્ર અછત સર્જાતા સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। ભૂગર્ભ જળસ્તર ઘટતા અને વરસાદની અનિશ્ચિતતાના કારણે અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ટેન્કર દ્વારા પાણી પુરવઠો, વૈકલ્પિક સ્ત્રોતોથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા અને તાત્કાલિક સમીક્ષા બેઠક યોજવાની કાર્યવાહી શરૂ કરી છે। સરકારે લોકોને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા અને બગાડ ટાળવા અપીલ કરી છે। આવનારા દિવસોમાં પાણી વ્યવસ્થાપન રાજ્ય માટે મોટો પડકાર બની શકે તેવી શક્યતા દેખાઈ રહી છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરની નાણાકીય નીતિ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે, જેના કારણે લોન લેનાર અને બચત કરનાર બંને પર અસર પડશે। આરબીઆઈ દ્વારા વ્યાજદર અંગે લેવાયેલા નિર્ણયથી હોમ લોન, વાહન લોન અને પર્સનલ લોનના EVM ફેરફાર થવાની શક્યતા છે। જો વ્યાજદર ઘટાડવામાં આવે તો સામાન્ય લોકોને રાહત મળશે, જ્યારે વધારો થવાથી માસિક ખર્ચ વધશે। આરબીઆઈનું કહેવું છે કે મોંઘવારી નિયંત્રણમાં રાખવા અને આર્થિક સ્થિરતા જાળવવા માટે આ નિર્ણય લેવાયેલો છે। આ નિર્ણયની અસર આગામી મહિનાઓમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે।
ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિર્ણય મુજબ પસંદગીના રૂટ પર ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે. કેટલાક ટ્રેનોમાં સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવશે અને ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધારે સરળ બનાવવામાં આવશે. સાથે સાથે સ્ટેશન પર સ્વચ્છતા, સુરક્ષા અને ડિજિટલ સુવિધાઓ પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રેલવેના આ પગલાંથી લાખો મુસાફરોને મુસાફરી દરમિયાન વધારે આરામ અને સુવિધા મળશે. ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો સરકારે ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટના બીજા ચરણનો મોટો પ્લાન જાહેર કર્યો, જેમાં ગામડાઓ સુધી ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ પહોંચાડવાની કામગીરી વધારે ઝડપી બનાવવામાં આવી છે. નવા પ્લાન મુજબ શાળાઓ, સ્વાસ્થ્ય કેન્દ્રો અને સરકારી ઓફિસોમાં ઉચ્ચ ગતિના ઇન્ટરનેટ, ડિજિટલ પેમેન્ટ સુવિધા અને ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દેશને ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવાનો છે અને સામાન્ય જનતાને ઓનલાઈન સુવિધાનો સીધો લાભ પહોંચાડવાનો છે. આવનારા સમયમાં ડિજિટલ ઇન્ડિયા આદર્શને હકીકતમાં રૂપાંતરિત કરશે.